હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, મહદી ઇંગ્લિશ સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણું સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ગુજરાતી. તો ગુજરાતીના લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે આપણે લોકો આજે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમે લોકો રેડી છો ને શીખવા માટે? આજે જે કાંઈ શીખીશું તે આપણે વાંચતા શીખવાનું છે અને લખવાનું પણ છે, બરાબર? આ સાથે તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખવાનું છે એ છે પાઠ 10, જેનું નામ છે કૌમુદીનો ચોરસ. 9 પાઠ પૂરા કર્યા પછી 10મો પાઠ, જેનું નામ છે કૌમુદીનો ચોરસ, જેની સમજૂતી આપણે શીખી ગયા છીએ. આખો જ પાઠ મેં ચિત્ર સાથે તમને સમજાવ્યો છે. તો તેનું આજે એકવાર આપણે રિવિઝન કરશું અને આગળ આપણે તેનો સ્વાધ્યાય જોઈશું, બરાબર? બરાબર. તો આજે આપણે સ્વાધ્યાય પણ શીખીશું. તો ચલો, સૌથી પહેલા મારી સાથે બધા જ બોલશે. આપણે પાઠનું નામ બોલવાનું છે. પાઠ 10 કૌમુદીનો ચોરસ. પાઠ 10 કૌમુદીનો ચોરસ. ચલો, અહીંથી આપણો પાઠ શરૂ થાય છે. હું વાંચું છું, તમારે પણ મારી સાથે વાંચવાનું છે, બરાબર? કૌમુદીએ કાગળ પર, બોલો, એક ચોરસ દોર્યો. કૌમુદીએ કાગળ પર એક ચોરસ દોર્યો, પણ તેનો ચોરસ બરાબર ન હતો. તેને ફરી ફરી દોર્યો, પણ તે સરખો ન હતો. જો, કૌમુદીએ એક કાગળ પર ચોરસ દોર્યો હતો, પણ તે નાની છે ને, એટલે તેનાથી સરસ ચોરસ ન થયો. એટલે કે એકદમ પ્રોપર જે થવો જોઈએ ને એવો ન થયો, પરંતુ લીટી ત્રાંસી હતી, થોડો ત્રાંસો હતો, આડા અવળો ચોરસ એણે કર્યો. જો કેવો ચોરસ છે, એને હાથમાં જે કાગળ છે, જે પેજ છે, એ કેવું એકદમ ચોરસ છે, પરંતુ તેણે જે ચોરસ દોર્યો તે સરખો નથી. તેની લાઈન જો સીધી નથી, ત્રાંસી છે, આડાવળી છે, નાના મોટી છે, બરાબર? મમ્મીએ જોયો, દીદીએ જોયો. બોલો, મમ્મીએ જોયો, દીદીએ જોયો. સૌરવે જોયો, બધા તેને હસવા લાગ્યા. કૌમુદી હતાશ થઈને દૂર જઈને રડવા લાગી. કૌમુદી હતાશ થઈને દૂર જઈને રડવા લાગી. જો તેનો ચોરસ છે ને, તેની મમ્મીએ જોયો, દીદીએ જોયો, સૌરવે જોયો, બધા તેને જોઈને હસવા લાગ્યા. તો કૌમુદી છે ને હતાશ થઈ ગઈ અને દૂર જઈને રડવા લાગી. તો મેં તમને સમજાવ્યું હતું ને કે આપણે કોઈની વસ્તુ જોઈને હસાય નહીં, પરંતુ તેને
પ્રોત્સાહન આપવું જોઈએ, તેને મદદ કરવી જોઈએ. બરાબર. જો તમે જોઈ શકો છો અહીં કૌમુદી છે ને, તે પોતાનો ચોરસ દીદીને બતાવે છે, સૌરવને બતાવે છે અને મમ્મીને બતાવે છે. તો તેનો ચોરસ છે ને વ્યવસ્થિત નથી, એટલે બધા હસે છે. જેમ કે મમ્મી, દીદી, તેનો ભાઈ, એ ત્રણેય હસવા લાગે છે, જેનાથી કૌમુદી છે તે એકદમ હતાશ થઈ ગઈ અને દૂર એક ખૂણામાં જઈને રડવા લાગી. જો એનો ફેસ જુઓ તમે, એકદમ સેડ ફેસ છે ને, એ દુઃખી થઈ ગઈ કે મેં આવું દોર્યું તો બધા હસે છે મારા ઉપર. એવું વિચારીને તે એકદમ દુઃખી થઈ ગઈ અને રડવા લાગી. ત્યાર પછી કૌમુદીના પપ્પા આવ્યા. બોલો, તમારે લોકોને પણ બોલવાનું છે. હા, કૌમુદીના પપ્પા આવ્યા. તે કૌમુદીને કહેવા લાગ્યા, મને જો અહીંયાથી એણે શું કીધું ને, આપણે કોમાની અંદર લખ્યું છે, ઇન્વર્ટેડ કોમા કર્યા છે અહીંયા પણ, અને જ્યાં સેન્ટેન્સ પૂરું થાય છે ત્યાં. મને કાગળ આપ અને શાહીનો ખડિયો આપ. હું તને સરસ મજાનો ચોરસ દોરી આપું. હું તને સરસ મજાનો ચોરસ દોરી આપું. કૌમુદીના પપ્પા આવ્યા ને, એટલે એટલી ઉદાસ કૌમુદીને જોઈને કહેવા લાગ્યા કે એમાં ઉદાસ ન થવાનું હોય. કોઈ આપણને કહે, કોઈ આપણા પર હસે તો આપણે ફરી પાછી કોશિશ કરવી જોઈએ, બીજી વખત મહેનત કરવી જોઈએ, પરંતુ ઉદાસ થઈને ક્યારેય રડવાનું નહીં. બરાબર. એમ સમજાવીને પછી કૌમુદીને કહ્યું કે તું મને કાગળ આપ અને શાહીનો ખડિયો આપ. હું તને સરસ મજાનો ચોરસ દોરીને આપું છું. તો કૌમુદી તો ઝટપટ કાગળ લઈ આવી અને શાહીનો ખડિયો લઈ આવી. મેં તમને કીધું હતું ને કે શાહીનો ખડિયો એટલે કે ઇન્કપોટ, બોલપેન. અત્યારે હવે બોલપેન થઈ ગઈ છે, પરંતુ પહેલાંના સમયમાં શું હતું કે બોટલ હોય ઇંકની, તેમાં એક સળી બોળવાની અને બોળતા જવાનું અને લખતા જવાનું, બોળતા જવાનું અને લખતા જવાનું. બોટલની અંદર સળીને બોળવાની અને પછી તેના વડે લખતું જવાનું. બરાબર. તો એવી રીતે કૌમુદી છે તે કાગળ અને શાહીનો ખડિયો લઈ આવી છે અને તેના પપ્પા છે એકદમ સીધી રેખાઓથી સરસ મજાનો ચોરસ છે એ દોરે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે તેના પપ્પા છે એ ચોરસ દોરે છે. જોયું તમે? ચલો હવે આપણે આગળ જોઈએ. પપ્પાએ પેન લીધી અને સરસ રેખાઓ બનાવી ચોરસ દોર્યો.
પપ્પાએ પેન લીધી અને સરસ રેખાઓ બનાવીને ચોરસ દોર્યો. કૌમુદી ખુશ થઈ ગઈ અને હસવા લાગી. પપ્પાએ સરસ લાઈનથી સરસ મજાનો ચોરસ દોરી દીધો, જેના કારણે કૌમુદી છે તે એકદમ ખુશ થઈ ગઈ અને હસવા લાગી. તો આ લેસન ઉપરથી આપણને શું સમજાવ્યું કે આપણે બીજાની હેલ્પ કરવી જોઈએ, જેમ પપ્પાએ કૌમુદીની હેલ્પ કરી. બરાબર? તો આપણે બીજાની હેલ્પ કરવાની, બીજાના ચહેરા પર ખુશી લાવવાની, પરંતુ ક્યારેય કોઈને હતાશ કરવાનું નહીં. સમજાયું તમને લોકોને? આ આપણો આખો પાઠ છે ચિત્ર સાથે, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલ છે. મેં તમને કહ્યું હતું કે તમારે રફ બુકમાં લખવાનું છે. તો તમે બધાએ હોમવર્ક કરી નાખ્યું? મને લાગે છે કે તમે બધાએ લખ્યું જ હશે. હજી પણ જે લોકોએ હોમવર્ક નથી કર્યું, આ પાઠ લખવાનું તે જ કરી નાખશે. રફ બુકમાં હોમવર્ક કરવાનું છે. બરાબર? હવે આપણે હોમવર્ક તમે કરી નાખ્યું હશે. ત્યાર પછી હવે આપણે જે શીખવાનું છે એ છે શબ્દાર્થ. તો ચલો, હવે તમારી ફેરબુકમાં તમારે લખવાનું છે પાઠ 9 અને તેના પછી આપણે ક્રિયાપદ શીખ્યા એ, અને ક્રિયાપદ પછી નવા પેજ પર નવો પાઠ શરૂ કરવાનો છે, એ છે પાઠ 10. તો તમારે તમારી ફેરબુકમાં પાઠ 9 પછી ક્રિયાપદ અને પછી નવા પેજ પર તમારે લખવાનું છે સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ગુજરાતી, પાઠ 10. તેનું નામ લખવાનું કૌમુદીનો ચોરસ. ત્યાર પછી શબ્દાર્થ એવું લખવાનું છે. શબ્દાર્થ જેમાં મીંડાવાળો શ, બ અડધો, તેને દ સાથે જોડવાનો, દનેકાનો દા, શબ્દાર્થ. ચલો, લખાઈ ગયું? શબ્દાર્થ લખાઈ જાય પછી નંબર 1 કરીને પહેલો શબ્દાર્થ લખવાનો છે કાગળ. પહેલો શબ્દાર્થ છે કાગળ, જેનો ઇંગ્લિશ મીનિંગ છે પેપર, PAPER, પેપર એટલે કાગળ. પહેલું છે કાગળ, તો થયું પેપર. ત્યારબાદ નંબર 2 ચોરસ, ચોરસ, જેનો મિનિંગ છે SQUARE, સ્ક્વેર. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. ત્યારબાદ નંબર 3 બરાબર, બરાબર,
તેના ઇંગ્લિશ બે મિનિંગ છે, જેમાં પહેલું છે NEAT નીટ, NEAT નીટ. બીજો મિનિંગ છે PROPER પ્રોપર, PROPER પ્રોપર અને નીટ એટલે બરાબર. આપણે શીખ્યા ને કે કૌમુદીએ બરાબર ચોરસ કર્યો નથી, એટલે કે કૌમુદીએ પ્રોપર ચોરસ નથી કર્યો. ખ્યાલ આપ્યો? નીટ એટલે કે ક્લીન ને જે વ્યવસ્થિત હોય એ. તો બરાબરના બે મિનિંગ છે, નીટ અને પ્રોપર એટલે કે બરાબર. ત્યારબાદ નંબર 4 ફરીથી, ફરીથી, જેનો મિનિંગ છે AGAIN અગેઇન એટલે ફરીથી, અગેઇન એટલે ફરીથી. ત્યારબાદ નંબર 5 હતાશ. તેનો સ્પેલિંગ મોટો છે એટલે બધાનું ધ્યાન અહીંયા તમારે લોકોએ સ્પેલિંગ પણ પાકા કરવાના છે અને ગુજરાતી મિનિંગ પણ યાદ રાખવાના છે. DISAPPOINTED ડિસઅપોઇન્ટેડ એટલે કે હતાશ, દુખી થવું. બરાબર? હતાશ એટલે ડિસઅપોઇન્ટેડ. ફરી એકવાર વાંચું છું, DISAPPOINTED ડિસઅપોઇન્ટેડ એટલે કે હતાશ. ત્યારબાદ નંબર 6 5 શબ્દાર્થ શીખ્યા પછી નંબર 6 શાહીનો ખડિયો. સસલાનો સ કરવાનો છે, સનૈકાનો સા અને દીર્ઘઈ હી નો. શાહીનો ખડિયો. જેનો ઇંગ્લિશ મિનિંગ છે ઇન્ક પોટ, INKPOT ઇન્ક પોટ. શાહીનો ખડિયો એટલે કે ઇન્ક પોટ. ત્યારબાદ નંબર 7 સરસ. સરસ, જેનો ઇંગ્લિશ મિનિંગ છે NICE નાઇસ, NICE નાઇસ. નાઇસ એટલે સરસ. કોઈ પણ વસ્તુ આપણને સરસ લાગે તો આપણે બોલીએ છીએ ને કે નાઇસ, એટલે નાઇસ એટલે સરસ. ત્યારબાદ નંબર 8 મજાનો, જેનો મિનિંગ છે FUN ફન એટલે કે મજા, મજાનો. કોઈ પણ બગીચે જઈએ, મેળામાં જઈએ તો ત્યાં આપણે એકદમ ફન કરીએ છીએ, એટલે કે મજા કરીએ છીએ. બરાબર? તો મજાનો એટલે કે ફન, FUN ફન એટલે મજાનો. ત્યારબાદ નંબર 9 ત્યારબાદ 9 નંબરમાં છે હસવું. હસવું,
હસવું વને રસવઈ વુ ઉપર મીંડું. હસવુંનો મિનિંગ છે LAUGH લાફ. LAUGH લાફ એટલે હસવું. ફરીથી LAUGH લાફ એટલે હસવું. ત્યાર પછી નંબર 10 રેખા. રેખા તેનો મિનિંગ છે LINE લાઈન. લાઈન લાઈન એટલે રેખા. ખ્યાલ આવ્યો? રેખા એટલે લાઈન, LINE લાઈન એટલે રેખા. નંબર 11 રડવું. રડવું રડવું તો તેનો મિનિંગ છે TOCRY ટુ ક્રાય. રડવું TOCRY ટુ ક્રાય. ચલો ખ્યાલ આવ્યો? ટુ ક્રાય એટલે રડવું. તો અહીં આપણા શબ્દાર્થ છે તે પૂરા થાય છે, જે ટોટલ 11 હતા અને આપણે શીખ્યા છીએ. તમે લોકો ફેરબુકમાં પછી નિરાતે લખતા હોવ ને અત્યારે રફ બુકમાં લખતા હોવ તમે એ પણ લખી નાખ્યા હશે. બરાબર? તો શબ્દાર્થ શીખ્યા પછી આપણે શું શીખવાનું છે? તો એ છે પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કે સવાલ જવાબ, ક્વેશ્ચન આન્સર. બરાબર? પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં પ્રશ્ન 1 બધાનું ધ્યાન અહીં હું વાંચું છું, તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. પ્રશ્ન 1 છે કૌમુદીએ કાગળ પર શું દોર્યું? જ્યાં ક્વેશ્ચન છે એટલે કે પ્રશ્ન પૂછ્યો છે ત્યાં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. ખ્યાલ આવ્યો? આ સવાલ છે. સવાલના એન્ડમાં લખ્યું છે દોર્યું. દનેકાનો દા ઉપર એક માત્ર દો. ડને રસવૈયું ઉપર રેફ દોર્યું. અને પછી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આપણે જવાબ જોઈએ. ઉત્તર 1 કૌમુદીએ કાગળ પર એક ચોરસ દોર્યો. ફરી એકવાર પ્રશ્ન 1 કૌમુદીએ કાગળ પર શું દોર્યું? તો ઉત્તર 1 કૌમુદીએ કાગળ પર એક ચોરસ દોર્યો. કૌમુદીએ કાગળ પર શું દોર્યું? તો કૌમુદીએ કાગળ પર એક ચોરસ દોર્યો. ત્યાર પછી હવે આપણે જોઈએ પ્રશ્ન 2. કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યા? કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યા? જો અહીંયા પણ પ્રશ્ન પૂરો થયો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડ્યું છે. જ્યાં જવાબ પૂરો થાય ત્યાં તમારે ફૂલ સ્ટોપ કરવાનું. ખ્યાલ આવ્યો? કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યા? તો તેનો જવાબ છે
કૌમુદીનો ચોરસ જોઈને કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યા? તો ઉત્તર 2, કૌમુદીનો ચોરસ જોઈને કૌમુદીનો ચોરસ જોઈને તેની મમ્મી, પછી અહીંયા કોમા કરવાનું, તેની દીદી અને સૌરવ, આ 3 લોકો હસ્યા છે. આ નામ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોણ કોણ હસ્યું. કૌમુદીનો ચોરસ જોઈને તેની મમ્મી, દીદી અને સૌરવ હસ્યા. કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યા? તો કૌમુદીનો ચોરસ જોઈને મમ્મી, દીદી અને સૌરવ હસ્યા. ત્યાર પછી પ્રશ્ન 3, પપ્પાએ કૌમુદી પાસે શું શું મંગાવ્યું? પપ્પાએ કૌમુદી પાસે શું શું મંગાવ્યું? તો તેનો ઉત્તર છે, પપ્પાએ કૌમુદી પાસે કાગળ અને શાહીનો ખડિયો મંગાવ્યો. ટોટલ 2 વસ્તુ મંગાવી છે. પપ્પાએ કૌમુદી પાસે ટોટલ 2 વસ્તુ મંગાવી, પણ કઈ કઈ એના નામ લખવાના છે. તો કાગળ અને શાહીનો ખડિયો મંગાવ્યો. લખ્યું તમે લોકોએ? ત્યારબાદ પ્રશ્ન 4, સરસ ચોરસ કોણે દોર્યો? સરસ ચોરસ કોણે દોર્યો? ઉત્તર 4, સરસ ચોરસ પપ્પાએ દોર્યો. સરસ ચોરસ કોણે દોર્યો? તો સરસ ચોરસ પપ્પાએ દોર્યો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શબ્દાર્થ શીખ્યા અને સવાલ જવાબ શીખ્યા. શબ્દાર્થ ટોટલ 11 હતા અને પ્રશ્નોના ઉત્તર એ ટોટલ 4 છે, જે આજે આપણે શીખ્યા છીએ. તો હવે હોમવર્કમાં શું કરવાનું? તો હોમવર્કમાં તમારે ફેર બુકની અંદર, કઈ બુક? ફેર બુકમાં પાઠ 9 અને જે વચ્ચે ક્રિયાપદ શીખ્યા છીએ તેના પછી નવા પેજ પર મેં તમને જે સમજાવ્યું તેમ સૌથી પહેલાં શબ્દાર્થ લખવાના સારા અક્ષરે અને પછી પ્રશ્નોના ઉત્તર લખવાના એ પણ સારા અક્ષરે. બરાબર? તો જુઓ, આ જે આપણે શબ્દાર્થ શીખ્યા છીએ તે તમારે સારા અક્ષરે ફેર બુકની અંદર લખી નાખવાનું છે. બરાબર? 1 થી લઈને 11 સુધીના શબ્દાર્થ ગુજરાતી અને ઇંગ્લિશ મિનિંગ સાથે સારા અક્ષરે લખી નાખજો. ત્યાર પછી જે આ 4 સવાલ જવાબ આ પણ નવા પેજમાં લખવાનું છે. બરાબર? સવાલ જવાબ તમે 1 પેજમાં લખી શકો છો કન્ટિન્યુ, પણ શબ્દાર્થ પૂરા થાય પછી સવાલ જવાબ નવા પેજ પર. બરાબર ને? તો 1, 2, 3 અને 4, 4 સવાલ જવાબ સારા અક્ષરે લખી નાખજો અને અહીં સુધી તમારી ફેર બુક છે એ કમ્પ્લીટ કરી નાખજો. ખ્યાલ આવ્યો તમને લોકોને? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી પાછા મળીશું આ જ લેસનમાં આગળ નવી એક્સરસાઇઝ સાથે. તો ત્યાં સુધી તમે બધા હોમવર્ક કરી નાખજો, તમારું ધ્યાન રાખજો. બરાબર? તમને બધાને થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય એવરીવન.